નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। લોકસભાની ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે। દેશમાં ચૂંટણી ક્યારે શરૂ થશે એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં કઈ તારીખે ચૂંટણી યોજાશે અને કઈ તારીખે મતગણતરી થશે તેને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। સાથે જ મતદાનમાં આ વખતે નવો નિયમ પણ આવ્યો છે અને ગુજરાતમાં કેટલીક બેઠકોને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે। તો કઈ તારીખોમાં ચૂંટણીનું શું થશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, લોકસભાની ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં દેશમાં 19 એપ્રિલથી 7 તબક્કામાં મતદાન શરૂ થશે। એટલે કે દેશની અંદર કુલ અલગ અલગ 7 તબક્કામાં 7 દિવસોમાં મતદાન યોજાશે, જેમાં ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે। સાથે જ રાજ્યમાં 6 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે। જોકે દેશમાં કુલ મતગણતરી 4 જૂનના રોજ થશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની ચૂંટણીઓના કાર્યક્રમની માહિતી અહીંયા આપેલી છે, જેમાં કુલ દેશમાં 7 તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે। હવે કઈ તારીખોમાં શું થશે એના વિશે જો વાત કરીએ તો જાહેરનામું પ્રસિદ્ધિની તારીખ 12 એપ્રિલ 2024 રહેશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 રહેશે, જેમાં ઉમેદવારોએ ફોર્મ ભરેલા હશે તે ચકાસવાની તારીખ 20 એપ્રિલ 2024 રહેશે। ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 રહેશે। મતદાનની તારીખ ગુજરાતની અંદર 7 મે 2024 ને મંગળવારના રોજ યોજાશે। સંપૂર્ણ દેશની જો વાત કરવામાં આવે તો પૂરા દેશમાં મતગણતરીની તારીખ 4 જૂન 2024 ને મંગળવારે રહેશે। જોકે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 6 જૂન 2024ના રોજ રહેશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની કેટલીક બેઠકોને લઈને પણ પેટા ચૂંટણી યોજાશે, જેમાં 26 વિજાપુર, 108 ખંભાત, 136 વાઘોડિયા, 85 માણાવદર અને 83 નંબર પોરબંદર બેઠક, આ તમામ બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી પણ આ ચૂંટણીની સાથે જ યોજાશે। હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની એવી 5 બેઠકો કે જ્યાં પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે, એ કઈ બેઠકો હતી। મિત્રો, માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણીએ કે જે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યાં ચૂંટણી યોજાશે। જોકે ખંભાતની બેઠક પરથી કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું, ત્યાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે। વિજાપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ રાજીનામું આપ્યું હતું, તેની પણ પેટા ચૂંટણી યોજાશે। પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું, ત્યાં પણ પેટા ચૂંટણી યોજાશે। જ્યારે વાઘોડિયા બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું હતું, ત્યાં પણ પેટા ચૂંટણી યોજાશે। આમ ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકો માટે તારીખ 7 મે 2024ના રોજ મતદાન યોજાશે અને આ તમામની મતગણતરી 4 જૂન 2024ના રોજ યોજાશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।